Welcome to my India's only free education channel. Kindly subscribe, like and share to the needed one. Now very important exercise for the right acute cerebellar hemorrhage patients માટે આપણે રોલિંગ કરીને બંને ફોરઆર્મ ઉપર લીધું છે. ફોરઆર્મ ઉપર રાખીને પેશન્ટને એક્સરસાઇઝ કરવાની છે. માથું જેટલું બને ઊંચું કરો. જેટલું ઊંચું કરે છે તમે જોઈ શકો છો અપર શોલ્ડર એક્સટેન્શન થાય છે. બંને વેઇટ બેરિંગ ફોરઆર્મ ઉપર આવે છે. ઉપર જોવાનું જેટલું બને એટલું ઉપર જુઓ અને પેશન્ટનું અપર બોડી એક્સટેન્શન પણ થાય છે જેનાથી અપર ટંગનો કંટ્રોલ પણ ડેવલપ થાય છે. પેશન્ટને સિટિંગ ટુ સ્ટેન્ડિંગમાં પણ ટંગનું બેલેન્સ નથી. ફૂલ ટંકલ એટ્રેક્સિયા પણ છે. તો એ બધું કવર કરવા માટે થઈને આ પ્રકારની બેડ એક્સરસાઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલું સ્ટેપ છે એનું કે જેમાં આપણે ફોરઆર્મ પર વેટ આપીને પેશન્ટ અપ કરાવીએ છીએ. જેટલું મને ઉપર જુઓ વેટ આપો અને આ પોઝિશનમાં આપણે કહેવાય છે કે રાઈટ સાઈડ અફેક્ટેડ છે તો લેફ્ટ સાઈડનો હાથને ધીરે ધીરે ઉપર કરાવો. अच्छा ડાબો બાજુનો હાથ છે એને ઊંચો કરવાની કોશિશ કરો. આ હાથને ઊંચો કરો. આની અહીંયા જ લેવાય. આ હાથને અહીંયા અંદર થોડાક અંદર જતા રહો. પછી અંદર ખસો. યસ વેરી ગુડ. આ હાથ ઉપર મૂકી દો. આપણે જમણી બાજુના હાથ પર વેટ આપીએ છીએ અને પેશન્ટને ડાબો હાથને ઊંચો કરવાની કોશિશ કરો. ઉપર જુઓ તમે. યસ જેટલું બને એટલું ઉપર જુઓ. આ બહુ ઇમ્પોર્ટન્ટ ફેઝ છે જે આપણે ફોરઆર્મ સપોર્ટ લાઇનમાં કરાવી શકીએ. પેશન્ટને વન સાઈડનું વેટ બેરિંગ કરાવ્યું છે રાઈટ સાઈડનું અને પછી લેફ્ટ હેન્ડને અપ કરીને રીચ અપ કરાવીએ છીએ. ફરીથી યસ જેટલું બને ઉપર જવાની કોશિશ કરો અને યાદ રાખવાનું કે રાઈટ સાઈડ સેરેબ્રલ હેમરેજ હોય, રાઈટ સાઈડ એટેક્સિક હોય તો ઓલવેઝ ફિઝિયોથેરાપિસ્ટની પોઝિશન રાઈટ સાઈડ જ રહેશે. તો પેશન્ટ એ બાજુ જોશે અને એ બાજુને એક્ટિવલી ઇન્વોલ્વ કરશે દરેક એક્સરસાઇઝમાં. અપ કરો. હજી ઊંચે જુઓ. હજી ઊંચે જુઓ. હજી ઊંચે જુઓ. પાછળનો પગ સીધો કરો. ઘૂંટણમાંથી સીધો કરી લો. યસ હજી ઉપર જોવાનું ટ્રાય કરો. તમે જોઈ શકો છો પેશન્ટ જેટલું અહીંયાથી ઊંચું થાય છે અહીંયાથી આપણે સપોર્ટ કર્યો છે એટલું બધું વેટ બેરિંગ શિફ્ટ થાય છે એમની રાઈટ સાઈડની અફેક્ટેડ એટેક્સિક સાઈડ. ધીસ ઇઝ ગોઈંગ ટુ બી વેરી હેલ્પફુલ એક્સરસાઇઝ ફોર ધ એટેક્સિક પેશન્ટ. ફરીથી હાથ ઊંચો કરો. જેટલો બને એટલો ઊંચો 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 ઉપર જુઓ. ટોટલી weight now is on the right side forearm and arm. Maintaining the foot posture with our hand support. This way we are transferring the weight to the affected side. It's very important exercise on forearm support prone line for cerebral ataxic patient. Thank you. Thank you for watching. Please give your comments and feedback. Stay tuned for more upcoming new videos.